હેલો એવરીવન, ગુડ મોર્નિંગ નહીં પરંતુ ગુડ ઇવનિંગ, અને જેને સવાર પડ્યું હોય એમના માટે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, બારી ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ ટુ લાઈવ સેશન. આજના લાઈવ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું એકદમ મજામાં છું. હાય હેલો છોડો હરે કૃષ્ણ બોલો. હા, તે નહીં મળી તો હાય હેલો છોડો હરે કૃષ્ણ બોલો. હરે 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 કૃષ્ણ, હરે રામા 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 હરે હરે. હેલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. ચાલો ફટાફટ આવી જાઓ. એટલે આપણો જે રિવિઝન બેચનો છેલ્લો ટોપિક છે રાઇટિંગ સેક્શન, એટલે કે લેખન વિભાગ, કે જેના વિશે તમે બહુ પૂછપૂછ કરતા હતા, ઇન્ક્વાયરી કરતા હતા કે મેમ રાઇટિંગ સેક્શનમાં શું આવશે, આ તે ફલાણું પૂછવું. તો એમના વિશે આપણે ચર્ચા કરીશું. એમના વિશે હવે આપણે થિયરી જોવાના છીએ, થોડી ઘણી સમજવાના છીએ. ફટાફટ આવી જાઓ. હા, જય ગોગા મહારાજ, જય શ્રી રામ. હાય હેલો છોડો હરે કૃષ્ણ બોલો. હાય હેલો ધોડો હરે કૃષ્ણ બોલો. હાય ટુ માય ઓલ બ્રધર્સ એન્ડ સિસ્ટર. એમ કહેવાય મેમ? કહેવાય જ ને, હું કામ ન કહેવાય? કહેવાય જ ને. આ તો હું કે આપણે ભાઈ થોડુંક ભગવાનના નામ પણ યાદ રાખી લઈએ, કારણ કે સુકૂન ત્યાં જ છે. દુનિયાભરનું સુકૂન ત્યાં છે. હરેક પરિસ્થિતિમાં, ખરાબ પરિસ્થિતિમાં આપણને ભગવાન યાદ આવે છે. તો ઓબ્વિયસલી આપણને વ્યક્તિ ત્યાં, વસ્તુ ત્યાં, કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિ અથવા તો પરમાત્માની આપણને યાદ ત્યારે આવે જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ. અને મુશ્કેલીમાં આપણે આપણા પરિવારને યાદ કરવા પહેલા આપણે ભગવાનને યાદ કરીએ છીએ. તો કઈ નહીં, કેમ ના આપણે આપણા સેશનની, ભલે અંગ્રેજીનો સેશન હોય તો એ સેશનમાં આપણે આપણા જે સર્વોચ્ચ છે, પરમાત્મા છે, એમને યાદ કરીએ, હે ને? ચાલો તો શરૂઆત કરી દઈએ હવે આપણે. તો આજે આપણે રાઇટિંગ સેક્શન જોવાના હતા, જે ઓલરેડી શરૂ થઈ જ ગયો છે. આઈએમપી એસે, જો મારી તરફથી હું તમને ચેપ્ટર વાઇઝ આઈએમપી એસે તમને હું આ પ્રોવાઈડ કરાવું છું. નાવ તમે જે શાળામાં ભણો છો ત્યાં તમને શાળાના શિક્ષકે તમને કહ્યું હશે કે આ એમપીએસએ પ્રિપેર કરો, આ એમપીએસએ પ્રિપેર કરો. કોઈ પણ 4, કોઈ પણ 5, કોઈ પણ 6 જેવા તમને આઈએમપીએસએ તમારી સ્કૂલમાંથી પ્રોવાઈડ કરવામાં આવ્યા હશે. અને ન કરવામાં આવ્યા હોય તો એટલીસ્ટ એમને પૂછી તો લેજો. એટલીસ્ટ તમે એમને ઇન્ક્વાયર તો કરી લેજો કે ભાઈ કયા કયા એસે આવવાના છે. પૂછી લેવાનું, પૂછવામાં આપણું કઈ જવાનું તો છે નહીં ભાઈ. તો પૂછી લેવાનું, કારણ કે તમારું શાળાનું પેપર હું નહીં, તમારા શાળાના જે શિક્ષકો છે એ કાઢવાના છે. તો એકવાર જરૂરથી ઇન્ક્વાયરી કરી લેજો. બોર્ડની બ્લુપ્રિન્ટ કેવી રીતે હશે, ફાઇનલ એક્ઝામની બ્લુપ્રિન્ટ કઈ રીતે હશે, કયા પ્રકારના ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે, એમની ઇન્ક્વાયરી ચોક્કસથી કરી લેજો. બાકી બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે મેં તમને માળખું આપી દેવા, યુટ્યુબના માધ્યમ દ્વારા આપી દઈશ. યુટ્યુબમાં જે આપણા સેશન ચાલે છે, લાઈવ સેશન, અત્યારે 9 અને 11 બંને માટે ચાલે છે. તો એ માધ્યમ દ્વારા હું તમને ચોક્કસથી બ્લુપ્રિન્ટ સમજાવી દઈશ અને આઈએમપી ક્વેશ્ચન પણ પ્રોવાઈડ કરાવી દઈશ, પણ એકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ. બટ એકોર્ડિંગ ટુ યોર ટીચર પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ત્યાં એમને પૂછવું પડશે કે આઈએમપી એસે કયા છે. આઈ હોપ કે ચેપ્ટર બેઝ એમણે એકાદા આઈએમપી એસે લીધેલા હશે, ચેપ્ટર બેઝ એસે એન્ડ ટોપિક સિલેક્ટ કરેલા હશે. નહીં તો કોમન એસે પણ છે, જેમ કે માય બેસ્ટ ફ્રેન્ડ છે, જેમ કે માય બેસ્ટ પર્સન છે, માય બેસ્ટ ડે છે, ડે ઉપર પૂછાઈ શકે, બર્ડ ઉપર પૂછાઈ શકે, ફ્રેન્ડ ઉપર પૂછાઈ શકે, વિઝિટિંગ ઉપર પૂછાઈ શકે, હિસ્ટોરિકલ પ્લેસ છે, જૂની કોઈ જગ્યા છે, અથવા તો કોઈ હિલ સ્ટેશન છે. આવું હોય ત્યારે શું આવશે? પેરેગ્રાફ રાઇટિંગ આવશે. હવે પેરેગ્રાફ રાઇટિંગ મતલબ કે એસે રાઇટિંગ, બીજા શબ્દમાં તેને શું કહેવાય છે? એસે કહેવાય છે. 9મા ધોરણમાં એસે રાઇટિંગ માટે 1 પેજ ઇનફ છે, બરાબર? 1 પેજ ઇનફ છે. 1 પેજ તમારે એસે લખીને આવી જવાનું છે, વધારે એસે લખવાના નથી. 1 પેજ એસે લખી દેવાના છે, એનાથી વધારે નથી લખવાનું. ખાલી ખોટું માંગ્યું ના હોય એને શું કામ આન્સર લખવો? એટલે સારા અક્ષરે, મસ્ત અક્ષરે એસે લખીને આવવાનું છે. નાવ હવે એસે મેમ જાતે કઈ રીતે લખો? તો તમે હવે નાના સેન્ટેન્સ બનાવી શકો છો. તો તમને એસે નીચે પોઈન્ટ્સ આપેલા હોય છે, ખ્યાલ હોય તો, યાદ હોય તો તમને એસે નીચે પોઈન્ટ્સ આપેલા હોય છે. યસ ઓર નો? હા, આપેલા જોઈએ. યાર હું કેમ તમને આ તો ખાલી તોય ફોર્માલિટી માટે પૂછું છું. વળી કોઈની શાળા એવી છે કે જે એમને એસે નીચે એવા પોઈન્ટ્સ નથી આપતા કે એવું કઈ છે? ભાઈ એવું કઈ હોય તો નહીં, પણ તો પણ જોઈ લઈએ આપણે.
તો એ જે પોઈન્ટ છે એ પોઈન્ટ્સને આધારે તમારે એસે લખવાનો હોય છે. ત્યાં તમને પોઈન્ટ શું કામ આપ્યા હોય? તમારી હેલ્પ માટે આપેલા હોય કે ભાઈ આ પોઈન્ટનો યુઝ કરીને તમે આખું સેન્ટેન્સ બનાવો, આ પોઈન્ટનો યુઝ કરીને તમે સેન્ટેન્સીસ બનાવો, અને એ સેન્ટેન્સ બનાવતા જવાના. એ પોઈન્ટ્સ હોય જ એટલા માટે કે જાતે જ્યારે એસે બનાવીએ ત્યારે એ પોઈન્ટ આપણને હેલ્પ કરે કે આ સિક્વન્સમાં લખવાનું છે, પહેલા નામ લખવાનું, પછી એમનું જે પણ વર્ણન આવતું એ વર્ણન લખવાનું. તો એ પોઈન્ટ છે એ દર્શાવે છે. તો તમારે એસે રાઇટિંગ એ રીતે કરવાનું રહેશે. અને હેન્ડ રાઇટિંગ ઉપર બેટા ખાસ ફોકસ કરજો. તમારી હેન્ડ રાઇટિંગ તમારા સારા હોવા જોઈએ. આજ નહીં, કાલ નહીં, પરમ દિવસ નહીં, કોઈ પણ એક્ઝામ માટે તમે લેખન વિભાગની એક્ઝામ આપવાના છો તે તમારા એમાં હેન્ડ રાઇટિંગ સૌથી વધારે પ્રિફર કરે છે. તમારા હેન્ડ રાઇટિંગ સારા હોવા જરૂરી છે. કારણ કે ખરાબ અક્ષર જે છે એ ખરાબ અક્ષર ઘણી વખત સામેવાળી વ્યક્તિને ઉકલે નહીં, અને ઉકલે નહીં 10 ના હુજે એટલે એ તમારા માર્ક્સ કટ કરી નાખે. બરાબર, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થાય. તો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ ના થાય એના માટે તમારે તમારી હેન્ડ રાઇટિંગને જેટલી બેસ્ટ બનાવી શકો એટલી બેસ્ટ તમારે બનાવવાની છે. કેવી રીતે? તો યાર ડુઈંગ પ્રેક્ટિસ, ડુઈંગ મોર એન્ડ મોર પ્રેક્ટિસ, વધારે ને વધારે પ્રેક્ટિસ દ્વારા તમે કરી શકો છો. જો બેટા આપણે હંમેશા એમ વિચારતા હોય કેવી રીતે થાય, કેવી રીતે થાય, તો એ થાય નહીં અને આપણે કરવું પડે. એના આપણે હેન્ડરાઇટિંગ સુધારવી હોય તો પેન ઉપાડવી પડે, અક્ષરોને કોપી કરવા પડે કે ભાઈ ટેક્સ્ટબુકના અક્ષરો છે એની સાથે આપણે કોપી કરવાનો પ્રયત્ન કરીએ, એના જેવા અક્ષર કરવાનો પ્રયત્ન કરીએ તો ક્યાંક તો બેટર થશે ને. કોઈના જેવા અથવા તો કોઈનાથી બેટર કરવાનો પ્રયત્ન કરશો તો ડેફિનેટલી આપણા જે રેગ્યુલર અક્ષર છે એના કરતા તો ક્યાંય બેટર અક્ષર થશે. એટલે ટેક્સ્ટબુકનું પેજ લો, એના જેવા અક્ષર જે છે નોટબુકમાં કરવાનો પ્રયત્ન કરો, ડેઈલી પ્રેક્ટિસ કરો, ડેઈલી એમાં કંઈક ને કંઈક સુધારો આવતો રહેશે. ડેઈલી તમે 4 થી 5 લાઈન લખો, ડેઈલી તમારે 4 થી 5 લાઈન લખવાની છે. પછી એમાં રિઝલ્ટ જુઓ. એ જે તમે ડેઈલી પ્રેક્ટિસ કરો છો ને એમાં અક્ષરમાં ધીરે ધીરે સુધારો આવશે. વિશ્વાસ ના આવે તો બસ પેન અને પેજ લઈ લો અને તમે ડેમો કરવાનું શરૂઆત કરી દો. અને આપણે તો ગુજુ છીએ, કોઈ પણ વાત ડેમો વગર માનતા નથી. ઇવન અત્યારે તો હવે જે કહેવાય ને કે જે શેમ્પુ અને જે લિક્વિડ પ્રોડ્યુસ કરતી કંપની છે અથવા તો કોઈ પણ કંપની છે, હવે એ પણ કસ્ટમરને ડેમો આપવા મળ્યા છે. કારણ કે ડેમો વગર ક્યારે પણ કોઈ પણ કસ્ટમર એ પ્રોડક્ટ નથી લેવાના, એ પ્રોડક્ટ યુઝ નથી કરવાના. આયે દિન હવે તો વેકેશન આવ્યું છે એટલે આયે દિન હવે સોસાયટીમાં આવતું રહેતું હોય છે શેમ્પૂનું એક પેકેટ અથવા તો લિક્વિડનું એક પેકેટ કે ભાઈ તમે ચેક કરો, તમને ઠીક લાગે તો તમે લીટર ખરીદજો અથવા તો આ રીતે ખરીદજો. અત્યારે તો પ્રોડક્ટમાં, અત્યારે તો માર્કેટમાં આ પોલિસી ચાલે છે. ઓલમોસ્ટ મોટા ભાગના પ્રોડક્ટમાં આ પોલિસી ચાલે છે. જે પણ કંપની પોતાના તરફથી કંઈક નવું પ્રોડક્ટ બનાવે છે, કંઈક નવી વસ્તુ બનાવે છે, તો એમની ડેમો કોપી જે છે સૌથી પહેલા માર્કેટમાં શેર કરે છે. માર્કેટમાં લોકોને ગમે, એમની ઇન્ક્વાયરી આવે ત્યારબાદ એ પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટને બહાર પાડે છે બજારમાં. પછી ધીરે ધીરે એ જે નમૂનાઓ હોય છે એ નમૂનાઓ બંધ કરી દે છે. તો સેમ એના જેવું જ છે. ડેમો કરી લો, ઇસ્તેમાલ કરી લો और फिर વિશ્વાસ કરી લો. પછી આ ટિપ્સ તમે બધાને આપી દેજો. હેન્ડરાઇટિંગની બસ આ જ ટિપ્સ છે કે તમારી ટેક્સ્ટબુક સાથે મેચ કરવાનો પ્રયત્ન કરો, એમના જે અક્ષર છે અક્ષર કોપી કરવાનો પ્રયત્ન કરો. તમારા હેન્ડરાઇટિંગ ઓટોમેટિક સારા થતા જશે. ઓકે, કર્સિવ રાઇટિંગ આવડે છે, પણ કર્સિવ રાઇટિંગ આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ એક્ઝામમાં કર્સિવ રાઇટિંગ નહીં લખી શકે. લખતા ને માય ડિયર સ્ટુડન્ટ, બીકોઝ ક્યારેક બધા શિક્ષકો આપણે એમ કહેવા જઈએ કે ભાઈ કર્સિવ રાઇટિંગ જે છે એ ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરે. સો પ્લીઝ નહીં લખતા કર્સિવ રાઇટિંગ. મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે તમારા માર્ક્સ કટ થાય એવું બને એના કરતા બેટર છે કે તમે કર્સિવ રાઇટિંગનો યુઝ નહીં કરો. ઠીક છે. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ જે છે કર્સિવ રાઇટિંગ યુઝ કરે છે બીકોઝ એમનું વાતાવરણ એવું છે, એન્વાયરમેન્ટ એવું છે. એમનાથી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની નથી તો ત્યાં ક્રિએટ કરવાની. બરાબર, કારણ કે બંને સાઈડ કર્સિવ રાઇટિંગના માસ્ટર છે. જરૂરી નથી કે બધાને કર્સિવ રાઇટિંગ આવડતી હોય, એટલે તમે કર્સિવ રાઇટિંગ યુઝ નહીં કરો. આપણે અત્યારે સિમ્પ્લિસિટી ચાલે છે તો સિમ્પ્લિસિટી જ ચલાવો. ઠીક છે. અમારા સર 2 નું એસે લખવાનું કહે છે, 2 પેજના એસે લખવાના કહે છે, તો 2 પેજ લખવાના, જે રીતે તમને સજેસ્ટ કરતા હોય એ રીતે લખવાના હોય. બાકી તમારે તો ઓછા શબ્દ જ લખવાના હોય, વધારે શબ્દ નથી લખવાના હોતા. તો 2 પેજ કહેતા હોય તો 2 પેજ લખીને આપવું તમારે, તમારા શાળામાં જે રીતે સજેસ્ટ કરતા હોય એ. ઓકે, યસ, યુ વિલ ફર્સ્ટ ટ્રાય ટુ હેન્ડ રાઇટિંગ એન્ડ ઓટોમેટિક ગુડ ધેટ હે દોઝ. સરસ ટ્રાય કર્યો ઇંગ્લિશમાં લખવાનું, ઇંગ્લિશમાં મેસેજ કરવાનું મિલન બેટા.
ઇટ્સ ગુડ. બસ આવી રીતે પ્રયત્ન કરતા રહો. ઇંગ્લિશ કોણ કે ન શીખી શકાય, બધું શીખી શકાય. શીખી શકાય, બહુ સારી રીતે શીખી શકાય. અને આપણા ભારત દેશમાં ઇંગ્લિશનું પ્રભુત્વ છે જ, અને ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા તો ઘણા બધા લોકોને ઇંગ્લિશ આવડે છે, બરાબર છે, અને આ તો પ્રૂવ પણ થઈ ગયું છે. પણ મેમ પહેલેથી જ કર્સ્યુ કરાવે છે, તો નોર્મલ હેન્ડરાઇટિંગ નથી આવતું. તો તમે ઇંગ્લિશ મીડિયમમાં છો કે ગુજરાતી મીડિયમમાં છો, તમારી શાળામાં કર્સિવ રાઇટિંગ કરાવે છે, તો 9મા ધોરણમાં તમે કર્સિવ રાઇટિંગ કરજો. બાકી 10th સ્ટાન્ડર્ડ માટે તો હું તમને સજેસ્ટ નહીં કરું કે 10th સ્ટાન્ડર્ડ માટે તમે કર્સિવ રાઇટિંગ કરજો. ઓકે, મેમ તમે બીમાર લાગો છો, લાગે છે એવું? કેમ એવું કેમ લાગે છે? આંખો સોજેલી છે એટલે? અચ્છા, મારી આંખો ઉપરથી. હા, મારી આંખો ઉપર નહીં જા, ઇટ્સ ઓકે. ચાલ, ના ના, આરામ છોડો, આરામ છોડો, હરે કૃષ્ણ બોલો. બધે આ ડાયલોગ આપણે ભેગો કરી દેવાનો છે. આરામ છોડો, હરે કૃષ્ણ બોલો, કૃષ્ણ 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 હરે 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 રામ. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. એના પછીનું જોઈએ ઈમેલ રાઇટિંગ. હવે ઈમેલ રાઇટિંગ એટલે શું થશે? ભાઈ કોઈને મેસેજ મોકલવો ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા. હવે મેલ એટલે શું થાય ખબર છે? મોકલવો થાય. તમને કદાચ અત્યાર સુધી એવું લાગતું હોય કે મેલ એટલે મેસેજ થાય, તો ના ના, મેલ એટલે શું થશે? મોકલવું થશે. કોઈ પણ વસ્તુ મોકલવું થશે. આઈ મેલ સમ બુક, આઈ મેલ ધેમ, આઈ મેલ, મતલબ કે કોઈ પણ વસ્તુ તમે મોકલી હોય, પછી એ કોઈ વસ્તુ છે, કોઈ પેજ છે, કોઈ મેસેજ છે, અથવા તો કોઈ પણ વસ્તુ છે કે જે તમે મોકલો છો, તો that time you can use mail, because mail એટલે મોકલવું થશે. તો મેલમાં શું હોય? સૌથી પહેલા અહીંયા ફ્રોમમાં જે મોકલનાર વ્યક્તિ છે એ મોકલનારની ईमेल आईडी આવશે. હવે ईमेल आईडी, बच्चे बच्चे को पता है ईमेल आईडी क्या होता है. ત્યારબાદ 2 માં કોની આવશે? લેનાર વ્યક્તિની ईमेल आईडी આવશે. જે લેનાર છે કે જેને બીજા શબ્દમાં મેળવનાર કહેવાય છે, તો મેળવનાર વ્યક્તિની ईमेल आईडी આવશે. સબ્જેક્ટમાં શું આવશે? વિષય આવશે. એનાલિસિસ એટલે શું થશે? વિશ્લેષણ થશે. તો અહીંયા આપણે શું લખવાનું રહેશે? વિશ્લેષણ લખવાનું રહેશે. હવે વિશ્લેષણ કહ્યું તો એનું તમને અહીંયા ટાઇટલ આપેલું હશે. એ રહ્યો ડેમો કોપી અહીંયા છે જ તેને, એટલે હમણાં હું તમને ડેમો બતાવવાની છું, એટલે ધીરજ રાખો હમણાં, નહીં તો પાછા કહેશો કે ભાઈ મેમ આ બધું શું છે? આ બધું આપણે રિવિઝન જ કરીએ છીએ, યાદ રાખજો. આ બધું હું તોય તમને ફરીથી સમજાવું છું. બાકી આ બધું રિવિઝન છે. લાસ્ટ ટાઈમ જે ટોપર બેચમાં જોડાયેલા હશે એ વાલા વિદ્યાર્થીઓને આ બધું નજરે બસ તરો તાજા થતું હશે કે ભાઈ આટલું આ તો બધું થઈ ગયું છે. બસ આપણે પાણી છાંટવાનું છે. રિવિઝન બેચમાં એક જ કાર્ય આપણે કરવાનું હોય, પાણી છાંટવાનું હોય. જેટલું આપણે ભણી ગયા છીએ બસ એમાં આપણે પાણી છાંટી દેવાનું છે, એટલે કેવું થઈ જાય? લીલું થઈ જાય, તાજું થઈ જાય. બસ એને તાજું કરવા માટે, એને ફર્ટિલાઇઝ કરવા માટે આપણે જરાક અમથું પાણી છાંટવાનું છે. અને એ પાણી છાંટવા માટે હું એની એ સ્લાઇડ લઈને આવું કે જેથી તમારે લીલું થઈ જાય, તાજું થઈ જાય, બરાબર. એનાલિસિસ એટલે શું થાય? એનાલિસિસ એટલે વિશ્લેષણ થાય. જે મેં ગુજરાતી શબ્દ લખ્યો છે ને, બસ એ જ તે એનાલિસિસ એટલે વિશ્લેષણ થાય. મેમ કાલે યુટ્યુબમાં તમારું લાઈવ સેશન હશે. હા, આવી જાજો, આવી જાજો. પણ હા, હું પછી ત્યાં તમારી સાથે વધારે કમેન્ટમાં વાતો નહીં કરી શકું. ટોપિક ઉપર ડિપેન્ડેડ છે. ઓછા સમયમાં આપણે ઘણું બધું કરવાનું હોય છે, એટલા માટે આપણે બહુ ચર્ચા નહીં કરીએ. બસ હું જે બોલું છું એને તમારે શાંતિથી સાંભળવાનું છે. સારું લાગે તો નીચે કમેન્ટ કરી દેવાની છે, તમારા રિવ્યુ આપી દેવાના છે. મને ગમશે તમે મારા વખાણ કરશો એટલે. એટલે જે થોડી ઘણી બીમારી હોય ને, એ બીમારી તમારા વખાણ સાંભળીને જતી રહેશે. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. એના પછી સમજીએ ડેમો. એકવાર આપણી ચેનલમાં જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કેટલા વાગે છે આ તે. યોર ક્લાસ ટીચર આસ્કિંગ ફોર અ લીવ. શેના માટે તમારે ઈમેલ લખવાનો છે? તો રજા લેવા માટે. કેમ? કારણ કે તમને મજા નથી. યુ આર નોટ વેલ. કારણ કે તમને મજા નથી એટલા માટે. તો હવે ફ્રોમ તરીકે અહીંયા કોઈ વ્યક્તિનું નામ પણ નથી લખેલું. હવે 2 માં કોણ આવશે? ટીચરની ઈમેલ આઈડી આવશે. જે ટીચર છે કે જેની પાસેથી તમે રજા લેવાના છો એ મેડમની અહીંયા ઈમેલ આઈડી આવશે. હવે ફ્રોમમાં અહીંયા આપણે લખી દઈએ કોઈ પણ. હવે અહીંયા મોકલનાર તરીકે કોઈ પણ હોય, ગર્લ પણ હોય અને બોય પણ હોય.
હવે એક વાત યાદ રાખજો, ઈમેલ આઈડી ના બધા અક્ષર સ્મોલમાં હોય છે, બધા જ અક્ષર સ્મોલમાં હોય છે. સૌથી પહેલા નામ લખવાનું, ત્યારબાદ જે લખવું હોય એ, ત્યારબાદ આટલું ફિક્સ @gmail.com આ બધામાં ફિક્સ આવશે, કોઈની પણ ઈમેલ આઈડીમાં ફિક્સ આવશે. બસ એની આગળનું જે નામ છે એ નામ ચેન્જ થઈ જશે. અહીંયા બંને નામ તમારે ઇમેજ કરવાના છે, તમારી જાતે અહીંયા ઈમેલ આઈડી લખી દેવાની છે. આ એક બેનિફિટ છે ઈમેલ આઈડી નો. જો ઉપર તમને આપેલી હોય તો ડિટો કોપી મારી દેવાની છે, અને નો આપી હોય તો જાતે ઇમેજ કરીને લખી દેવાની છે. હાલો, સમજાય છે ને? હા, બસ આવડે જ ને યાર. કરો તો આવડે, તૈયારી કરો તો આવડે, બાકી નહીં. આસ્થા વોટ્સઅપ ગ્રુપમાં રોજ લિંક આવે છે, ગ્રુપમાં જોડાઈ જા એમ કે છે દેવાંશી. ફૂટી એવા નથી તમારા, એવું છે? ઠીક, હાલો 5-6 વાગે વહેલા પહોંચી જાઓ. સાચી વાત છે, 5-6 વાગે છે ને સાહિલભાઈ નું છે એટલે આવી જાજો. હા, વળી એમ નહીં કેતા ભાઈ ના ના મારે આમ છે, પહોંચી જાજો ચૂપચાપ. ચાલો આઈસ્ક્રીમ ખાવા. હા, આઈસ્ક્રીમ ખાવાની સિઝન આવી ગઈ કા, ઉનાળો આવી ગયો. આમ જોવા જાવ તો ઉનાળો જ હતો, શિયાળો તો ક્યારેક ક્યારેક પડતો, પછી પાછી ગરમી આવી જતી, પછી વાદળા થઈ જતા, નક્કી જ ન રહ્યું કે ક્યારે શિયાળો આવ્યો, ક્યારે ઉનાળો આવ્યો અને ક્યારે ચોમાસું આવ્યું. હવે ઉનાળો છે ને જરાય શરમ નહીં રાખે, આખું એને ઉનાળાની ઋતુ જે છે ને આખો મહિનો ઉનાળો રહેશે એમ. એની જેટલી ઋતુ મતલબ કે 3 મહિનાનો એનો વારો હોય ને તો એ 3 મહિના તો રહેશે જ ને, પણ સાથે સાથે બીજી ઋતુમાં તેને હવે એ આવતું જાય છે, ભૂસતું જાય છે. એ એની ઋતુ નહીં ભૂલે, ઉનાળો કોઈ દિવસ એની ઋતુ નથી ભૂલતો. હાડો શિયાળો અને ચોમાસું જ એની ઋતુ ભૂલી જાય છે. હાડો આવું કેમ થાય છે? આપણને એમ થાય કે ભાઈ પર્યાવરણમાં ફેરફાર થઈ ગયો છે, એમાં આ તે થઈ ગયું છે, તો પર્યાવરણમાં આ બે ઋતુને કેમ અસર થાય, ઉનાળાની ઋતુને કેમ કઈ અસર ન થાય? સાચી વાત કે નહીં? નાદાન સવાલ છે, પૂછજો તમારા વિજ્ઞાનના સાહેબ ને, હિરેન સર ને. વિજ્ઞાન ભણાવે છે ને, સાયન્સ ભણાવે છે ને, નાદાન સવાલ ને રાખજો. મારું નામ ન દેતા, ન કરો મારી. હા, નહીં મળી તો 10th નું એડમિશન લઈ લીધું છે મેમ, ઘણા બધા વિદ્યાર્થીઓએ લઈ લીધું છે. ચાલો, અત્યારે હોય તો પૂછે ને મેમ. હા, ઘણા બધા લઈ લીધું છે ભાઈ, ઘણા બધા લિસ્ટ મેં જોયેલું છે કે કેટલા વિદ્યાર્થીઓએ 10th માં એડમિશન લઈ લીધું છે. રાતે ઘર પણ ગરમી પડે છે, તો પછી ગાબડા પડે છે, ગાબડા તો બડા તઈ હું. મેમ તમે ક્યુટ લાગો છો એમ મારા મમ્મી કહે છે. તમારા મમ્મી કહે છે? ચોક્કસ તમારા મમ્મી ક્યુટ હશે, કારણ કે મેં એવું ક્યાંક સાંભળ્યું છે કે આપણે જે વ્યક્તિની સામે જેવા લાગીએ છીએ, ખરેખર સામેવાળી વ્યક્તિ પણ એવી જ છે. આપણે કદાચ સામેવાળી વ્યક્તિને એમ કહેશું કે તે આવી છે, તે આવી છે, ઇન શોર્ટ કે આપણી અંદર પણ ક્યાંક ને ક્યાંક એ છે જ. આપણે પણ ક્યાંક ને ક્યાંક એવા છીએ જ, આપણો સ્વભાવ પણ ક્યાંક ને ક્યાંક એવો છે. સામેવાળી વ્યક્તિ આપણને ક્યુટ લાગે છે, સામેવાળી વ્યક્તિ આપણને સાચી લાગે છે, તો ક્યાંક ને ક્યાંક આપણે પણ એવા છીએ. એટલા માટે, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું હતું, જેસી દૃષ્ટિ વૈસી સૃષ્ટિ. આવું મેં મહાભારતની જે ઓલી ભગવદ્ ગીતા છે એમાં પણ ઘણી વખત ઇનડાયરેક્ટલી આવા શબ્દ સાંભળેલા છે, ઇનડાયરેક્ટલી આવો ભાવાર્થ સમજેલો છે. જ્યારે ઓલી ખબર ઉનાળામાં ઓલા સપ્તાહ બેઠતી હોય અને એ સપ્તાહમાં પણ આવો આપણે સાંભળતા રહેતા હોઈએ કે જેસી દૃષ્ટિ વૈસી સૃષ્ટિ. એટલે મેં આ સાંભળ્યું છે, એટલે કદાચ એવું હશે અને એવું લાગે છે, અને ક્યાંક ને ક્યાંક હું એવું માનું પણ છું. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. ત્યારબાદ સબ્જેક્ટ. તો સબ્જેક્ટ શું હતો? ટુ આસ્કિંગ ફોર લીવ, એટલે કે રજા લેવા માટે હતો. શેના ઉપર હતો? રજા લેવા માટે હતો. ટુ આસ્કિંગ ફોર લીવ, રજા લેવા. રિસ્પેક્ટેડ મેમ, કોને આપણે લખવાનું છે? મેમને લખવાનું છે. અહીંયા તમે સુમિત્રા લખ્યું છે તો ઓબ્વિયસલી અહીંયા તમે મેમ લખવાના. સુમિત્રાની જગ્યાએ કોઈ સરનું નામ લખ્યું હોય તો મેમની જગ્યાએ સર લખવાના. હવે પેરેગ્રાફમાં શું લખ્યું છે? આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ વાયરલ ફીવર સિન્સ યસ્ટરડે, એટલે કે ગઈકાલથી હું આ તાવમાંથી પસાર થઈ રહી છું.
The doctor has advised me to complete bed rest for 4 days. ડોક્ટરે મને 4 દિવસ માટે બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે. I am waiting this email to request you to grant me this leave. હું તમને આ ઈમેલ લખી રહ્યો છું કારણ કે તમે મને રજા માટેની પરમિશન આપો. માન્ય કરો. ગ્રાન્ટ એટલે શું થશે? માન્ય કરવું થશે. I promise to make up for the lessons which I miss during this time. હું તમને વચન આપું છું કે ભાઈ હું મારા બધા જ લેસન કરી નાખીશ જે સમયગાળા દરમિયાન હું એબસન્ટ રહ્યો છું અથવા તો રહી છું એ સમયગાળા દરમિયાનના હું બધા જ કાર્યો મારા કમ્પ્લીટ કરી નાખીશ. યોર ફેથફુલી, તમારો આત્મવિશ્વાસુ પ્રતીક્ષા રાજ એનું નામ છે, બરાબર. તો આટલો ઈમેલ આઈડી લખવાનો હોય છે અને ઈમેલ લખ્યા પછી, મેલ કર્યા પછી, મેસેજ લખ્યા પછી એની ફરતે તમારે એક સરસ મજાનું શું કરી દેવાનું છે? બોક્સ કરી દેવાનું છે. પછી તમારે 2 લાઈનનું કરવું હોય તો 2 લાઈનનું, 1 લાઈનનું કરવું હોય તો 1 લાઈનનું. અહીંયા પણ તમે લાઇનિંગ કરી શકો છો. આવી રીતે પણ ઈમેલ આઈડી લખી શકાય. વચ્ચે આવી રીતે તમારે લાઈન કરવી હોય તો પણ અહીંયા ફ્રોમ, અહીંયા ટુ અને અહીંયા સબ્જેક્ટ, ત્યારબાદ અહીંયા ઈમેલ આઈડી અને અહીંયા સબ્જેક્ટની જે તમારે ટાઇટલ આપવું એ ટાઇટલ. તો આવી રીતે તમે ડ્રો કરો તો પણ ચાલે, ઠીક છે. જેવી રીતે આગળ હતું એવી રીતે જો અહીંયા છે, હવે અહીંયા આવી રીતે ઊભી લાઈન કરી દો તો પણ ઠીક, તો પણ સારું લાગે. બસ ઈમેલ આઈડી સારી લાગવી જોઈએ. બાકી આપણે રિયલમાં જોવા જઈએ તો રિયલમાં કઈ રીતે હોય છે? બસ રિયલમાં આ રીતે જ હોય છે. ઊભી લાઈન હોતી નથી. રિયલમાં તમને આ રીતે જ આપેલા હોય, લાઇનિંગ વાળું જ આપેલું હોય કે સૌથી પહેલા ટ્રુ આવે, ત્યારબાદ સબ્જેક્ટ આવે અને ત્યારબાદ એનાલિસિસની જગ્યા આવે. આવી રીતે ઈમેલ જ્યારે તમે રિયલમાં મેલ કરો છો ત્યારે તમારી સામે આવી રીતે બોક્સ જ આપેલું હોય છે. દેન આફ્ટર આપણે વાત કરીએ રિપોર્ટ રાઇટિંગની. તો રિપોર્ટ રાઇટિંગ તરીકે મેં સૌથી પહેલો ટોપિક અહીંયા લીધો છે બ્લડ ડોનેશન કેમ્પ. તો એમાં તમારે શું કરવાનું હોય? સૌથી પહેલા ટાઇટલ આપવાનું હોય, ત્યારબાદ તમારે તારીખ લખવાની હોય, કઈ જગ્યા છે એ લખવાનું, ત્યારબાદ ડિટેલ્સ તમારે લખવાની શરૂઆત કરી દેવાની. શું સેલિબ્રેટ કર્યું હતું, કઈ શાળામાં સેલિબ્રેટ કર્યું હતું, કેટલા લોકો આવ્યા હતા, લોકોનું વાતાવરણ, લોકોનું મૂડ કેવું હતું, એન્વાયરમેન્ટ કેવું હતું, ત્યાં કયા કયા કોન્સેપ્ટ હતા, ત્યાં કયા શો હતા, ત્યાં કેવા પ્રકારનું ડેકોરેશન હતું, એ બધી વાત તમારે ક્યાં કરવાની હોય છે? અહીંયા કરવાની હોય છે. રિપોર્ટ રાઇટિંગને લગતું હું એવું વિચારી રહ્યું છું કે તમારે એક્ઝામમાં જો રિપોર્ટ રાઇટિંગ પૂછાતું હોય, કારણ કે ઘણી બધી શાળામાં રિપોર્ટ રાઇટિંગ નથી પૂછાતું, પણ તમારે જો રિપોર્ટ રાઇટિંગ પૂછાતું હોય તો એ રિપોર્ટ રાઇટિંગમાં તમને મતલબ કે હું કોમન સેન્ટેન્સ આપીશ. કોઈ ડે ઉપર છે, કોઈ ઇવેન્ટ ઉપર છે, તો હું વિચારું છું કે હું તમને કોમન સેન્ટેન્સ આપું કે જે કોમન સેન્ટેન્સનો યુઝ કરીને એટલીસ્ટ તમે રિપોર્ટ રાઇટિંગ પૂરેપૂરું લખી શકો. સ્ટાર્ટિંગના કોમન સેન્ટેન્સીસ અને એન્ડિંગના કોમન સેન્ટેન્સીસ કે જે તમને આજ સુધી ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આપવામાં નહીં આવ્યા હોય. એટલે એવું કંઈક હું વિચારી રહી છું. યુટ્યુબના માધ્યમ દ્વારા હું તમને પહોંચાડી દઈશ. યુટ્યુબના માધ્યમ દ્વારા તમારે એને પ્રિપેર કરવાનું રહેશે, બીકોઝ હજી મેં એનું વિચાર્યું છે. હવે હું મારી જાતે બનાવીશ, રિસર્ચ કરીશ અને પછી હું તમને શેર કરીશ. કોઈ દિવસ ક્યારેય કોપી નહીં પ્રોવાઈડ કરાવું, એટલે જોઈ લેજો તમે એકવાર. ઈમેલ કેટલી લાઈનની હોય છે? ઈમેલ આમ જોવા જાવ તો 6 થી 7 લાઈનમાં તમારો ઈમેલ પૂરો થઈ જવો જોઈએ, કારણ કે તમે 9મા ધોરણમાં ભણો છો. 9મા ધોરણમાં તમારે ઈમેલ રાઇટિંગ શોર્ટમાં કરવાની હોય છે. એના માટે આખા પેજ ભરવા નહીં, પેજ તો આખું ભરાઈ જ જશે, કારણ કે તમે ફ્રોમ લખશો, ટુ લખશો, સબ્જેક્ટ લખશો, દેન આફ્ટર રિસ્પેક્ટેડ અને લાસ્ટ લાઈન લખશો એટલે ઓટોમેટિક તમારો આખું પેજ જે છે ફિલ થઈ જશે. અને રાઇટિંગનો દરેક ક્વેશ્ચન, રાઇટિંગ સેક્શનનો દરેક ક્વેશ્ચન નવા પેજે જ લખો. ત્યાં નીચેથી ન લખો કે ભાઈ અહીંયા આટલું પેજ વધ્યું છે તો અહીંયાથી લખવાની શરૂઆત કરીએ. નવા પેજથી જ લખો. ઓકે, એટલે રાઇટિંગના દરેકે દરેક ક્વેશ્ચન તમારે નવા પેજે લખવાના છે. એ સિવાયના જેમ કે વિભાગ સી છે, વિભાગ ડી છે, તો એમના ક્વેશ્ચન તમે ત્યાં ને ત્યાં લખો, કારણ કે એ રાઇટિંગ નથી. રાઇટિંગ સેક્શનની હું ખાલી વાત કરું છું, એને તમે નવા પેજે લખો. ઓકે મેમ, સુરતમાં કોસંબા ક્યાં આવ્યું છે? કોસંબાની જગ્યાએ હાચી કોસંબાની સુરતમાં આવ્યું છે એ ખબર છે. હવે પછી તમે એમ કેતો ક્યાં આવ્યું, કેની બાજુમાં આવ્યું, પેલા એલા એ મને ન ખબર પડે, એ તમારે પછી સાહેબ લોકોને પૂછવાનું. અહીંયા મને એ રસ્તાને બહુ ઓછી ખબર પડે, મને ગમે નહીં. મેમ, તમને નાનું બાળક ગમે છે? નાનું બાળક ગમતા તો હોય ને યાર. કોઈ એવું વ્યક્તિ હોય કે જેને નાના બાળક કે નાના છોકરા ન ગમતા હોય? યાર, બધાને નાનું બાળક ગમતું હોય. અને કદાચ ઘરમાં નાનું બાળક હોય તો ઘરનું વાતાવરણ જ કંઈક અલગ હોય છે. તો આવો મોસ્ટ વેલકમ. તમને મળીને ખુશી થશે મિલન બેટા. બસ આવો તમે. તો પછી
ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. આ એનું જ છે, આન્સર જ છે આખો. પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો પિક્ચર ડિસ્ક્રિપ્શન ને પેલા જોવાનું, સમજવાનું, ટેન્સ ફોકસ કરવાનું અને લેન્ધી સેન્ટેન્સ નહીં બનાવવાના. તો હવે ચિત્ર આપેલું હોય તો એ ચિત્રને સૌથી પહેલા જોવાનું, સિમ્પલ ફંડા છે. પછી તમે આ મેથડ યુઝ કરો ને તે મેથડ યુઝ કરો ને તેલ પીવા ગયો, બધી વસ્તુ તમારે હું ગોખીને કરવાની. એની જગ્યા ચિત્રમાં તમને શું આપેલું હોય, વધીને તમને ઝાડ આપેલું હોય તો ઝાડની ઇંગ્લિશમાં શું કહેવાય કયો તો જરાક. ઝાડ આપેલું હોય તો ઝાડની ઇંગ્લિશમાં શું કહેવાય? હાલો, ટ્રી કહેવાય. હવે એક કરતા વધારે ઝાડ હોય તો ટ્રીનું બહુવચન શું થઈ જાય? ચલો, એક કરતા વધારે ઝાડ હોય તો ટ્રીનું બહુવચન શું થઈ જાય? ટ્રીઝ થઈ જાય. તો આપણે અહીંયા કરીએ ટ્રીઝ. બીજું, અહીંયા તમને ઝાડમાં, આકાશમાં વાદળો આપેલા છે તો વાદળની ઇંગ્લિશમાં શું કહેવાય? વાદળની ઇંગ્લિશમાં શું કહેવાશે? ક્લાઉડ. હવે એક કરતા વધારે ક્લાઉડ આપેલા હોય તો ક્લાઉડ્સ કહેવાશે, રાઈટ? હવે આકાશમાં તમને બર્ડ્સ આપેલા છે, પક્ષીઓ આપેલા છે. એક પક્ષી હોય તો બર્ડ્સ અને એના કરતા વધારે પક્ષી હોય તો એની ઇંગ્લિશમાં શું કહેવાશે? બર્ડ્સ કહેવાશે, રાઈટ? તો આ એક શબ્દ આવી ગયો. પછી તમને ચિત્રમાં શું દેખાય છે? ભાઈ ત્યાં ઘણા બધા બાળકો દેખાય છે અથવા ઘણા બધા વ્યક્તિઓ દેખાય છે કે ભાઈ આમથી આમ ભટકી રહ્યા છે. તો આપણે આમ શું કહી શકીએ? આજે ઘણા બધા લોકો છે, એ ઘણા બધા લોકોની ઇંગ્લિશમાં શું કહેવાય? મેની પીપલ કહેવાય, રાઈટ? મેની પીપલ કહેવાશે. લોકો હોય તો મેની પીપલ કહેવાશે. અને જો બાળકો હોય તો શું કહેવાશે? ચિલ્ડ્રન કહેવાશે. બાળકો માટે ઇંગ્લિશ શબ્દ શું આવે? ચિલ્ડ્રન શબ્દ આવે, રાઈટ? હવે આ ચિલ્ડ્રનમાં બોય અને ગર્લ પણ હશે તો ગણીને લખો 2 boys and 2 girls, રાઈટ? 2 boys and 2 girls. નાવ તમને ગાર્ડનમાં ફૂલ પણ દેખાય છે. ભાઈ આપણે અહીંયા ભાઈ તમે જોવો છો ચિત્ર, સરસ મજાનું ગાર્ડનનું ચિત્ર આપેલું છે અને એ ગાર્ડનમાં તમને ફૂલ પણ દેખાય છે તો એ ફૂલને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્લાવર કહેવાય. પણ એક કરતા વધારે ફૂલ હોય તો શું કહેવાશે? એને ફ્લાવર્સ કહેવાશે, રાઈટ? બીજું, તમને ગાર્ડનમાં હિંચકાઓ દેખાય છે તો હિંચકાની ઇંગ્લિશમાં શું કહેવાય? ભાઈ અહીંયા સરસ મજાનો હિંચકો છે અને ત્યાં જે એક છોકરી છે એ ભાઈ હિંચકા ખાઈ રહી છે તો એ હિંચકાની ઇંગ્લિશમાં શું કહેવાય? હિંચકાને. હવે ફ્લૂલનું પૂરું થઈ ગયું. હવે હિંચકા માટે તમે શું યુઝ કરશો? ઝૂલા? ના. સ્વિંગ. શું યુઝ કરવાનું છે? સ્વિંગ. સ્વિંગ એટલે શું થાય? હિંચકા થાય. આપણે એને સ્વિંગ કહીએ ભાઈ, સ્વિંગ જે છે. અને હિંચકાવો હોય તો સ્વિંગ જ થઈ જશે. ત્યારબાદ બીજું કંઈક ભાઈ ઊંચા નીચું થાય એના જેવું છે તો શીશો કહીએ આપણે એને. તો એવી જે વસ્તુ છે એને તમને ઇંગ્લિશ નામ આવડતા જ હોય છે. તમને કોઈ પણ એવું પિક્ચર ડિસ્ક્રિપ્શન નથી પૂછતા કે જેમનું તમને ઇંગ્લિશ નામ ન આવડતા હોય છે. બિલકુલ પણ નથી પૂછતા. દરેક પિક્ચર ડિસ્ક્રિપ્શન એવા હોય છે કે જેમના તમને ઇંગ્લિશ નામ આવડતા હોય છે. તો હવે આ બધા નામ આવી ગયા: ટ્રીઝ, ક્લાઉડ્સ, બર્ડ્સ, સ્વિંગ, બોય, ગર્લ્સ, ચિલ્ડ્રન, મેની પીપલ, ફ્લાવર્સ. તો હવે સેન્ટેન્સ બનાવો. ધીસ પિક્ચર ઇઝ અબાઉટ ગાર્ડન અથવા તો ધીસ પિક્ચર ઇઝ અબાઉટ પાર્ક. ભાઈ આવી રીતે કોઈ સમજાવે ખરા? આમ જો તો ચિત્ર આખું દોરી નાખ્યું. ચાલો કઈ નહીં, આપણે જોઈએ ખરા. તો સમજાવવા હાટું હતું. તો અથવા તો પાર્ક અથવા તો ગાર્ડન, જે પણ તમારે કેવું હોય. there are many trees in the park. there are also many clouds in the picture. બરાબર? આ પિક્ચરમાં ઘણા બધા વાદળો છે, ઘણા બધા પક્ષીઓ છે. there are many children who are enjoying that day. ત્યાં ઘણા બધા બાળકો છે કે જે તેમનો દિવસ પાર્કમાં એન્જોય કરી રહ્યા છે અથવા તો જે તેમનો દિવસ એન્જોય કરી રહ્યા છે. અથવા તો એમ કહો there are many people who enjoying that day અથવા who enjoying their day. બસ હા, એ બધે. અથવા તો the many people enjoying that day in the garden, in the park. બસ આટલું લખીએ તો પણ ઠીક છે. there are 2 boys and 2 girls. ભાઈ એક ગર્લ જે છે એ ત્યાં હિચકી રહી છે તો હિચકી રહ્યા માટે તમારે આઈએનજી ફોર્મ કરવું હોય તો સ્વિંગ જે આપેલું છે એની પાછળ આઈએનજી નું ફોર્મ લગાવી દો એટલે એ થઈ જશે. ઠીક છે? ખાલી પાછળ તમારે શું લખાવાનું છે? આઈએનજી નું ફોર્મ લગાવી દેવાનું છે, બીજું કાંઈ નહીં. માટીના ઢગલાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? માટીના ઢગલા માટે તમે માટીને છે ને ઇંગ્લિશમાં મડ કહેવામાં આવે છે, બરાબર? બીજું, રેતી હોય તો એને સેન્ડ કહેવામાં આવે છે. અને ઢગલા માટે આપણે વર્ડ યુઝ કરીએ પાઇલ. શું? પાઇલ એટલે શું થશે? ઢગલો થશે. સરસ સવાલ પૂછ્યો, ગમ્યો મને. આવા સવાલ પૂછતા રહેવાય એટલે ખ્યાલ પડે. અને બીજું, સોઇલ એટલે જમીન પણ થાય. શું થાય? સોઇલ એટલે જમીન. યાદ રાખજો, સોઇલ શબ્દ જે છે એ શબ્દ જમીન માટે યુઝ થાય છે અથવા રેતી માટે પણ તમે યુઝ કરો.
સોઇલ ઇરોઝન, જમીન ધોવાણ, કદાચ તમે આવું નામ સાંભળ્યું હશે. સોઇલ ઇરોઝન, આપણો ભારત દેશ જે છે એને શું કહેવામાં આવે છે? સોઇલ ઇરોઝન વાળો દેશ કહેવામાં આવે છે. સોઇલ ઇરોઝનનું પ્રમાણ આપણા ભારત દેશમાં સૌથી વધારે છે. સોઇલ ઇરોઝન એટલે શું થશે? ભૂમિ ધોવાણ અથવા તો જમીન ધોવાણ. ચાલો, તો આ તમારું પિક્ચર ડિસ્ક્રિપ્શન. નાવ હવે હું કોમન સેન્ટેન્સની વાત કરું. ફોર એક્ઝામ્પલ, તમને ઘરનું ચિત્ર આપેલું છે અથવા કોઈ સિટીનું, ગાર્ડનનું, વિલેજનું, સી શોરનું ચિત્ર આપેલું છે, તો એના માટેના કોમન સેન્ટેન્સીસ કયા કયા છે? જેમ કે હોમ માટેના કોમન સેન્ટેન્સ, ધીસ ઇઝ પિક્ચર ઓફ અ હોમ, ધીસ ઇઝ પિક્ચર ઓફ અ હાઉસ, ધીસ ઇઝ પિક્ચર ઓફ લાઇબ્રેરી, ધીસ ઇઝ પિક્ચર ઓફ family library, etc., etc., etc. The home is very neat and clean. The house is very beautiful. The window are closed. હોય તો લખવાનું, નહીં તો નહીં લખવાનું. The door is open. ભાઈ દરવાજો ખુલ્લો હોય તો લખવાનું, નહીં તો નહીં લખવાનું. The room is very big. રૂમ જે છે એ ખૂબ જ બિગ છે, તો એ રૂમની જગ્યાએ હાઉસ લખો, હોમ લખો, લાઇબ્રેરી લખો, ફેમિલી લાઇબ્રેરી લખો. ચેન્જ કરી નાખો નામ, યાર ટાઇટલ ચેન્જ કરી નાખો. દેન આફ્ટર ગાર્ડન હોય, સિટી હોય, વિલેજ હોય, સીસોર હોય, તો કોમન સેન્ટેન્સ તો આપણે બનાવ્યા હતા. હવે આ સેન્ટેન્સ પણ એમાં એડ કરો. ધીસ પિક્ચર ઇઝ અબાઉટ ધ ગાર્ડન ઇઝ બિગ, નીટ એન્ડ ક્લીન. ઇટ ઇઝ અ બ્રાઇટ એન્ડ સની ડે. તે ચમકતો અને સૂર્યપ્રકાશ વાળો દિવસ છે. There are clouds in the sky. આકાશમાં વાદળો છે. It is a very beautiful place. તે ખૂબ જ સુંદર જગ્યા છે. We can see big and shady trees around. આપણી આજુબાજુ આપણે મોટા અને છાંયડાવાળા વૃક્ષોને શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ. તો આ કોમન સેન્ટેન્સીસ છે કે જે કોમન સેન્ટેન્સીસ તમે સિટીના ચિત્રમાં, ગાર્ડનના, વિલેજના અને સી શોર વાળા ચિત્રમાં યુઝ કરી શકો છો. ડિપેન્ડ ઓન અ સિચ્યુએશન, ડિપેન્ડ ઓન અ થિંગ. જો તમને ત્યાં વૃક્ષો આપેલા હોય તો તમે આ વૃક્ષો વિશે લખી શકો. જો ત્યાં તમને મતલબ કે બીજી કઈ વસ્તુ આપેલી હોય, ક્લાઉડ્સ, આકાશમાં ક્લાઉડ્સ આપેલા હોય તો તમે લખી શકો. તો ડિપેન્ડ છે ચિત્ર ઉપર. ચિત્રમાં તમને ડિટેલ્સમાં આપેલું હોય તો આ છે તમારો રાઇટિંગ સેક્શન. આ રાઇટિંગ સેક્શન બસ તમને એક્ઝામમાં 16 માર્ક્સમાં પૂછાશે. કેટલા માર્ક્સમાં પૂછાશે? 16 માર્ક્સમાં પૂછાશે. કોઈ પણ શાળા હોય એ શાળામાં 16 માર્ક્સમાં આવી રીતે તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય જ છે, અને ઈમેલ પણ પૂછાય છે, અને એસે રાઇટિંગ પણ પૂછાય છે. આ ત્રણ વસ્તુ કેવી છે? ફિક્સ વસ્તુ છે. તો આ તમારો નાનો અમથો રાઇટિંગ સેક્શન થયો. હવે એસે રાઇટિંગ, એસે જે છે, પેરેગ્રાફ રાઇટિંગ જે છે, ઈમેલ છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન ને આઈએમપી ન હોય, પરંતુ એસે તમારે તમારી શાળામાંથી એકવાર ઇન્ક્વાયર કરી લેવાનું, પૂછી લેવાનું કે કયા પ્રકારના એસે પ્રિપેર કરવા. બાકી હું તો એમ કહું કે તમારી જાતને તૈયાર રાખો કે કોઈ પણ એસે પૂછાય તો એ એસે નો આન્સર લખવા માટે તમે કેપેબલ હોવા જોઈએ, તમે સક્ષમ હોવા જોઈએ. સમજાય છે? ચાલો, થોડા સાઈડ થાવ ને. એટલે ભાઈ આ પીડીએફ ફાઇલ હું તમને આપી દઈશ. શ્યામધામ મંદિરે, તમારો સ્ટુડિયો ક્યાં આવેલો છે? શ્યામધામ મંદિરે. મૌલિકતા ઉપર હોય છે. સાચી વાત છે. શેના ઉપર હોય છે? મૌલિકતા ઉપર હોય છે. ચાલો, કોઈ ક્વેરી, કોઈ ડાઉટ? હા, સાચી વાત છે. અરે તું વાત કરે તો ખોટી ક્યારે કરે છે? શાકવાડીમાં ના મેં ઈ હું નીટ એટલે સુઘડતા. હા, નીટ એટલે સુઘડતા. મેમ, મારા મમ્મી પપ્પા કહે છે કે તમે સરસ ભણાવો છો. થેન્ક યુ દેવાંશી. બસ તમે ભણતા રહો. મેમ, અમે આવવાની છીએ સુરત. આવો આવો, મોસ્ટ વેલકમ. મેમ, તમે SM માં 5 આઈએમપી આપ્યા હતા. SM માં એટલે ઓલો આજે 10મા ધોરણની એક્ઝામ હતી એમાં? હા, એમાંથી 2 આવ્યા હતા. પૂછો એને. ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય અને એન્વાયરમેન્ટ. આ 2 એસેમાં 2 5માંથી નહીં, તેની 2 સ્ટાર્ટ કરાવ્યા હતા. એનાલિસિસ આવે ને ત્યારે જોઈ લેજો. હું પણ આવવાની છું મેમ સુરત. અરે આવો 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 આવો. તમે પેરેન્ટ્સ સાથે પણ આવજો. ખાલી એકલા નહીં આવતા, પેરેન્ટ્સ સાથે પણ આવજો. કારણ કે અમારી ઈચ્છા પેરેન્ટ્સને મળવાની પણ હોય છે, તમને પણ મળવાની હોય છે, પણ ક્યાંક ને ક્યાંક ઈચ્છા હોય છે કે અમે તમારા પેરેન્ટ્સને પણ મળીએ કે જે બાળકને ઓનલાઈન એજ્યુકેશન એકદમ મતલબ કે બાળકને ઓનલાઈન એજ્યુકેશન તરફ લઈ જઈ રહ્યા છે. આધુનિક આ જે વિશ્વ છે એ વિશ્વમાં તેમના બાળકને ક્યાંક ને ક્યાંક અગ્રેસર કરી રહ્યા છે. તો મારે એ પેરેન્ટ્સને પણ ચોક્કસથી મળવું છે. કારણ કે આ સમજ એક મેચ્યોરિટી વાળી સમજ છે. એ સમજ
જ આઈ થિંક યાર ગુજરાતના દરેક સ્ટુડન્ટમાં આવી જાય, તો પછી જે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસ કરવા પડે છે અને એના માટે સમય કાઢવો પડે છે, તો એ બચી જાય, સમય પણ બચી જાય, સાથે સાથે પૈસા પણ બચી જાય. મેમ હું તૈયારી નથી કરતો તો પણ મારે 50 માંથી 50 આવ્યા હતા ઇંગ્લિશમાં. વાવ ગ્રેટ. પણ તોય રાખજો ખરા, કારણ કે જરૂરી નથી કે દર વખતે મતલબ કે તૈયારી રાખજો, આટલી બધું ઓલું નહીં રાખતા. જીટીએસસી નું શું થયું છે મેમ? સોરી આઈ ડોન્ટ નો. 200 કિલોમીટર ફાર માય હોમ. 200 કિલોમીટર દૂર છે, બહુ વધારે પડતું છે. દર વખતે તુક્કો ના લાગે ભાઈ, સાચી વાત છે પ્રિન્સ. પણ એ સારું કહેવાય, તમે વાંચતા નથી તોય આવે, પણ ધ્યાન રાખજો. મેમ મારે પણ આવું છે સુરત તમને બધાને મળવા. ચોક્કસથી આવજો. જ્યારે તમે સુરત બાજુ આવો ત્યારે ચોક્કસથી આવજો. સ્પેશિયલ સુરત ધક્કો નહીં ખાતા. ઓકે, સાણંદ બાજુ છો, 547 કિલોમીટર દૂર છો, બહુ દૂર છો યાર આગા, એટલા બધા આગા નહીં. હું એક નાનકડા ગામમાંથી આવું છું, પણ અમારી આસપાસ ઘણા મિત્રો ઓનલાઈન ભણે છે. શું વાત છે. ખરેખર આમ જોવા જાવ ને તો વિદ્યાકુલ બેચમાં વિદ્યાર્થીઓની મોટા ભાગની સંખ્યા નાનકડા ગામથી જ બિલોંગ કરે છે, કારણ કે ત્યાં એજ્યુકેશન માટે પૂરતી સુવિધા નથી, ત્યાં એજ્યુકેશન માટે એવી ફેસિલિટી નથી કે જે શહેરમાં હોય છે, જે મોટા ગામડાઓમાં હોય છે. એટલે એ વિદ્યાર્થી મિત્રો આ રીતે ઓછી ફીઝમાં એજ્યુકેશન પ્રોવાઈડ કરે, મેળવે છે. રાઈટ? એમાં ડ્રીમ છે મેમ મીટ કરવા માટે. ઓકે, ચોક્કસ આવજો મેમ. રાજકોટ આવો ને, રાજકોટ સાહિલભાઈ, રાજકોટ આવશે, એને એ બાજુ આવવાનું થાય. ભૂતિયા સાઈડ આવો ત્યારે કહેજો. ભૂતિયા, ભટોદર બાળુ, હું વાત છે, તમે ત્યાંના જ છો ને? હાથકા હમણાં આપણે ઓળખાણે કાઢી હતી એકવાર. હિંમતનગર થી છું, નિયર બાય અમદાવાદ. અમદાવાદની નજીકથી ન છો. ગ્રેટ. અમારી સ્કૂલમાં બધા વિદ્યાકુલના વખાણ કરે છે. ખરેખર ગ્રેટ. મમ્મી પપ્પા સાથે આવવાના છો. ઓકે, આવો આવો આવો, મોસ્ટ વેલકમ. ચોક્કસથી આવજો. હા, અમદાવાદ આવી હતી હું એકવાર. આપણે ઓલું હતું ઈ ને, આપણો મીટઅપ હતો ત્યારે, વિદ્યાર્થી સન્માન સમારોહ. હા, ત્યારે આવ્યા હતા. આ વખતે સુરત છે, સુરતના વિદ્યાર્થીઓ માટેનું મીટઅપ છે, ખાસ રિઝલ્ટના દિવસે, જ્યારે 10મા ધોરણનું રિઝલ્ટ આવશે ત્યારે. સાવરકુંડલાથી છો. ઓકે. અમારી સ્કૂલ વિદ્યાકુલની બધી જ ટીમને ઓળખે છે. સ્કૂલના સર. ઓકે, તો સારું કહેવાય. દેવાંશી, કઈ સ્કૂલથી છો તમે અને ક્યાંથી બોલો તમે? અમદાવાદમાં તમે મળ્યા હતા? તો સારું કહેવાય. મેમ પ્લીઝ તમે અમદાવાદ રાખો ને. અમદાવાદ ને હા, આ વખતે સુરત તો રાખ્યો છે, જોઈશું હવે અમદાવાદનું કઈ રીતે થાય છે. પ્લાનિંગ થશે તો ચોક્કસ આવવાનું થશે. ભાવનગર મેમ, ભાવનગર આઘું પડી જાય, એટલે અમદાવાદ વાળાની આઘું પડી જાય. ક્યાં ભાવનગર વાળું કહેશો? હું તમને સામે મળવા આવી. મેમ એડમિશન ક્યારથી? તમારા વિડીયો જોઈએ છે ત્યારથી નથી તેને એડમિશન કરવાય, ત્યારથી નથી તેને. 45 આવ્યા 50 માંથી, તો વાંધો નહીં, તો બધા હોશિયાર જ છે, કઈ ઘટે નહીં. એસેમાં આઈએમપી આપો. એસેમાં ઓલરેડી આપણે આજના સેશનમાં જ આઈએમપી આપ્યા હતા. આગળ જ મેં તમને એના વિશે ચર્ચા કરી. ટાઈમે આવતા રહો એટલે તમને ખ્યાલ આવતું રહે, હે ને? विद्याकुल के टीचर की कॉपी होती है होने दो मैम. एक बार बब्बर शेर वाળો ડાયલોગ બબ્બર શેર વાળો લાસ્ટમાં વચ્ચે ક્યાં બોલો, એમાં કઈ મજા ન આવે. ખાસ યુથ એજ્યુકેશનમાં તમારા વિડીયો જોતા. અચ્છા, મારા વિડીયો જોતા હતા, તો વાંધો નહીં. સાહિલ સર આવીને ગયા અમારી સ્કૂલમાં. ઓકે, હજી તો એમને શરૂઆત કરી છે. એક એવી સ્કૂલ નહીં હોય કે જ્યાં આપણી ટીમનું નામ નહીં હોય, જ્યાં સાહિલભાઈએ એન્ટ્રી ના લીધી હોય. દરવાજો ખોલો. બહાર જઈને ખાવ ને, અહીંયા શું છે તમને આપવા? નહીં, ક્યાં સ્પેશિયલ આપ્યું? એમાં ખાલી થઈ ગયું પછી તો એ દેવાય. નહીં, હવે મારે નહીં જોવાનું. તીખું છે એટલે મેં ઉપર નો મૂક્યું. તોય પૂછાય, મારા માટે પૂછાય. હમણાં નથી ખાવ.
ચાલો, તો આજનું આ રાઇટિંગ સેક્શન હતું ખાસ તમારા માટે કે જે કેટલા દિવસથી તમે કહેતા હતા, રિક્વેસ્ટ કરતા હતા, એ આજ મેં તમને અહીંયા સમજાવી દીધું. મસ્ત ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે તમે મસ્ત રીતે નાના નાના અક્ષરોમાં તમારો નાના નાના વોકેબ્યુલરીનો યુઝ કરીને તમારે આ ટોપિકને ક્લિયર કરવાનો છે. કોઈ પણ ટોપિક ઉપર તમે એસે લખી શકતા હોવા જોઈએ. વિદ્યાકુલના વિદ્યાર્થીઓ અહીંયા વિદ્યાકુલમાં ભણીને જાય ને તો એમની પાસે આ કોન્ફિડન્સ તો હોવો જ જોઈએ કે કોઈ પણ ટોપિક ઉપર આરામથી એ એસે લખી શકતા હોવા જોઈએ. ઠીક છે, તો કોઈ પણ ટોપિક ઉપાડો આજના દિવસ માટે એઝ અ ડીપીપી વર્ક તરીકે, અને એ ટોપિક ઉપર એસે લખીને મને વોટ્સઅપમાં મોકલી દો. મને જ્યારે પણ સમય મળશે ત્યારે હું એ જોઈ લઈશ, હું એ ચેક કરી લઈશ. એક તમે તમારું નાનું અમથું હોમવર્ક સમજી લો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જો કે હવે આપણી મુલાકાત યુટ્યુબમાં થશે. રિવિઝન બેચનો આજનો આ છેલ્લો સેશન હતો 9મા ધોરણ માટે. હવે આપણી મુલાકાત થશે માત્ર ને માત્ર યુટ્યુબના માધ્યમથી. ત્યારબાદ આપણે સીધા વિદ્યાકુલ એપ્લિકેશનમાં 10માની બેચમાં મળીશું. 10માના નવા જે આપણા સેશન આવશે એમાં મળીશું. બાય, ટેક કેર, જય હિન્દ. આપણે પાછા મળવાના છીએ એટલે હું તમને વિદાય નથી આપતી. બાકી 10મા ધોરણના ક્લાસમાં છેલ્લા લેક્ચરમાં વિદાય આપી હતી, 12મા ધોરણના ક્લાસમાં છેલ્લા લેક્ચરમાં વિદાય આપી હતી, પણ તમે પાછા 10મામાં આવવાના છો. બધા મારા વહાલા બબ્બરશેર અને બબ્બરશેરનીઓ પાછા 10મામાં આવવાના છે. એટલા માટે વિદાય નથી આપતી. બસ હું અહીંયા એક મેસેજ છોડીને જાઉં છું. See you soon, take care and take a selfie. Okay, bye bye.